પ્રિય મારા ભાઈઓ અને બહેનો, પ્રણામ છે આપની સેવામાં. થોડાક સમય પહેલાં જ હમણાં સુપ્રીમ કોર્ટે બિલ્કિસ બાનુ કેસની અંદર જે 11 નરાધમ અપરાધીઓ, બળાત્કારીના અપરાધીઓને 2 અઠવાડિયામાં સરેન્ડર થવાની ઓર્ડર કરેલો, તેને લઈને આ 11 નરાધમ બળાત્કારીઓએ સુપ્રીમ કોર્ટની અંદર પાછી એવી પિટિશન દાખલ કરેલી. બોલો કે એમાં કે અમને તમે 2 મહિનાનો સમય આપો, અને આ 2 મહિનાનો સમય આપવાના કારણો બતાવ્યા. આ નરાધમોએ, આ જઘન્ય અપરાધીઓએ કારણો બતાવ્યા. કોકે એવા કારણો બતાવ્યા કે મારી ખેતીવાડીનું કામ બાકી છે. કોઈકે એવા બાના બતાવ્યા કે મારા મા બાપ વૃદ્ધ થઈ ગયા છે, મારા સિવાયનું કોઈ નથી, એટલે થોડીક સેવાનો મોકો આપો. તો એક બીજા અપરાધી એવો બાનો બતાવ્યો કે મારા દીકરાના લગ્ન છે અને મને આ સમય આપો ને. પણ સુપ્રીમ કોર્ટે આ 11 નરાધમોને સમય આપ્યો જ નહીં. 2 અઠવાડિયામાં સરેન્ડર થવાનું છે, એ થવાનું જ છે. અને થવું પડ્યું, ગોધરાની સબ જેલની અંદર પુરાઈ જવું પડ્યું 2 અઠવાડિયામાં નરાધમોએ. કેમ 2 મહિનાનો સમય કેમ માંગ્યો તો? 21મી જાન્યુઆરીએ સરેન્ડર થવાનું હતું અને 22 તારીખે આ રામજી મંદિરનું ઉદ્ઘાટન હતું. મૂળ શું, આ 11 નરાધમોએ રામજી મંદિરના ઉદ્ઘાટનમાં સામેલ થવાની બધી મનસા હતી. નરેન્દ્રભાઈ મોદીની એવી મનસા હતી કે આ 11 આપણા સંસ્કારી બ્રાહ્મણો જે બળાત્કારના કેસમાં સંડોવાયેલા છે, એવા જઘન્ય અપરાધમાં, એવાને આપણે આ 11 બળાત્કારીઓને આપણે સંસ્કારી બ્રાહ્મણ બતાવવાના છે 22 તારીખે. એટલે આ સમય માંગ્યો હતો. બોલો, નો આપ્યો સમય સુપ્રીમ કોર્ટે. આ નરેન્દ્રભાઈ મોદીની ખરાબ મનસા ઉપર સુપ્રીમ કોર્ટે પાણી ફેરવી નાખ્યું. ભાઈ કહે છે ને કે પાપ છે ને આવી રીતે છાપરે ચડીને પોકાર કરે છે. સબ જેલની અંદર, ગોધરાની સબ જેલની અંદર પુરાઈ જવું પડ્યું 2 અઠવાડિયામાં જ, સરેન્ડર થઈ જવું પડ્યું. નરાધમીઓ, બળાત્કારીઓ, તમે કોના માણસો છો મને ખબર છે. તમે કોના ઈશારામાં આવા પાપ કર્યા એ મને ખબર છે. પરંતુ તમારો આ મોટો મીંઢો ગમે એટલું તમને બચાવવાની કોશિશ કરે ને, તમને કોઈ બચાવી શકે એમ નથી. તમારે હવે મરવાનું છે હરીને સબ જેલની અંદર, ગોધરાની. ત્યાં તમારે મરવાનું છે. કૂતરા કાગરાની મોતે મરજો સાલા કાફર. હું ગુજરાત જનતા સમર્થન પાર્ટીનો પ્રેસિડેન્ટ ગુલામ હુસૈન ઉમરભાઈ બલોચ મકરાણી. જય હિન્દ, જય ભારત.